આ છે પેટ્રોલ બચાવવાની ટ્રીક. જોઈ શકો છો મિત્રો, ચાપ પણ બંધ છે. તો જય માતાજી દર્શક મિત્રો, મારું નામ છે કરણ ચાળા અને તમે જોઈ રહ્યા છો કરણ જસા વ્લોગ. આ વ્લોગમાં મિત્રો તમારું હાર્દિક સ્વાગત છે. તો મિત્રો ઘણા દિવસો પછી વ્લોગ આવે છે, તો તે બદલ સોરી. તો મિત્રો આજે આપણે જઈ રહ્યા છીએ બાવીસી માતાજીના મંદિરે. જી હા મિત્રો, કોટડા ગામ આવેલું છે, બહુ મસ્ત મંદિર છે. તો ત્યાં આપણે જવાનું છે. વેણુ નદીના કિનારે ગામ આવેલું છે. તો ચાલો સીધા તમને કોટડા બાવીસી માતાજીનું મંદિર દેખાડીએ. તો બાવીસી માતાજીના દર્શન કરવા જતા પહેલા આપણે આવ્યા છીએ ઓફિસ. હા તો મિત્રો, આપણે કહ્યું છે સાઉન્ડ સિસ્ટમનું સ્વર શક્તિ સાઉન્ડ, જેનું નામ રાખ્યું છે. અને ચાલો તો હવે તમને સાઉન્ડ સિસ્ટમ કેટલી છે તે દેખાડું. અને જામજોધપુરમાં કે જામજોધપુર આસપાસમાં ગામડાઓમાં કોઈ પણ પ્રસંગ હોય તો અમારો સાઉન્ડ આવી શકે છે. તો ચાલો દેખાડું તમને સાઉન્ડ સિસ્ટમ કેવી છે. તો મિત્રો તમને લાગે ભલે આ અત્યારે ઓછું હશે, પણ આ છોટા પેજ બડા ધમાકા જેવું કામ કરે છે. તો ખાસ તો આપણે અહીંયા આ સ્ટેન્ડ લેવા જ આવ્યા હતા, કારણ કે વિડીયો સારો આજે બનાવવો છે ને. તો ચાલો હવે આપણે બાવીસી માતાજીના દર્શન કરવા જઈએ. મિત્રો હા, તો આ તમે મારી પાછળ જોઈ શકો છો, જે છે વેણુ નદી અને વાં છે કોટડા ડેમ. બહુ મસ્ત ડેમ છે. બીજી વાર આપણે ક્યાંક જશું ત્યારે દેખાશું. અને સામે છે મિત્રો બાવીસી માતાજીનું મંદિર. તો ચાલો દેખાડું બાવીસી માતાજીનું મંદિર. અને હા મિત્રો, બાવીસી માતાજીનો ઇતિહાસ પણ બહુ સરસ છે. જો આ વિડીયો પર બહુ સપોર્ટ રહ્યો હતો, તેનો પણ આપણે જલ્દી વિડીયો બનાવશું, જેમ નાગબાઈ માતાજીનો બનાવ્યો હતો. તો આ ટીંબા ઉપર આ ગામ આવેલું છે. તો ચાલો દેખાડું તમને બાવીસી માતાજી.
માતાજીના નિવેદ પણ કરે છે, ધજાઓ પણ ચડાવે છે અને માનતાઓ પણ તેમની પૂરી કરે છે અને 22 માતાજી તેમની મનોકામના પણ પૂરી કરે છે. એટલા માટે મિત્રો માણસો આવે છે. અને હા, તમે અહીંયા 22 માતાજી આવો તો જરૂરથી અહીં આવજો અને પ્રસાદી લીધા વગર જાતા નહીં. તો મિત્રો 22 માતાજીના દર્શન કરી લીધા. તો મિત્રો એક સાથે 22 માતાજી ત્યાં બિરાજમાન છે. તો તે તમે જોયું. અને હા, તેનો ઇતિહાસ તમારે જાણવો હોય તો આ વિડીયો પર બહુ સપોર્ટ રહ્યો તો આપણે ઇતિહાસ પણ જલ્દી લાવશું. અને 22 માતાજીના મંદિરની સામે કાલભૈરવ મંદિર, ઢોલી મંદિર અને રાજાનો પથ્થર છે. તેનો ઇતિહાસ શું છે, ઢોલી મંદિર અને રાજાનો પથ્થર, તે પણ આપણે ઇતિહાસવાળા વિડીયોમાં જણાવવાની છે. તો ચાલો અત્યારે તમને કાલભૈરવ મંદિર તે બધા મંદિર દેખાડી દો અને ભોળાનાથનું પણ મંદિર છે તે પણ દેખાડશું. હર હર મહાદેવ. ચાલો મિત્રો, કાલભૈરવ મંદિરે આપણે આવી ગયા છીએ. તો ચાલો હવે તમને કાલભૈરવ મંદિર દેખાડું. તો આ રહ્યા મારી પાછળ તમે જોઈ શકો છો રાજાનો પથ્થર. માતાજીના શ્રાપથી આ પથ્થર બની ગયો હતો રાજા. તેનો ઇતિહાસ પણ આપણે ઇતિહાસવાળા વિડીયોમાં જણાવવાની છે. તો ચાલો મિત્રો, હવે તમને એક મસ્ત મજાની વસ્તુ દેખાડું. તો આ તમે જોઈ શકો છો મારા પપ્પાનું આ 22 માતાજીનું ગીત વેજલબેન અને મારા પપ્પાએ ગાયેલું છે. તો તે તમે ના જોયું તો સ્વરશક્તિ યુટ્યુબ ચેનલ છે, તેમાં જરૂરથી જોઈ લેજો. તો જોઈ શકો છો. તો મારી પાછળ જોઈ શકો છો તે છે ઢોલી મંદિર. તો તેનો પણ આપણે ઇતિહાસવાળા વિડીયોમાં દેખાડવાના છીએ. તો હવે આપણે માતાજીની પ્રસાદી લઈ લઈએ. બહુ મસ્ત અન્નક્ષેત્ર અહીંયા ચાલુ જ હોય છે મિત્રો 24 કલાક અને રોકાવાની પણ સુવિધા છે. તો ચાલો હવે આપણે પ્રસાદી લઈએ માતાજીની. બાપાનો લેતા ભૂલતા નહીં હતા વિડીયો મને કેમ થાય પછી મેરે ભાઈ હા આવ્યો મિત્રો મસ્ત મજાની પ્રસાદી આવી ગઈ છે. લાપસી અને શ્રીખંડ આપણા ફેવરેટ છે. ચાલો આપણે હવે પ્રસાદી લઈ લઈએ અને પછી આપણે પાછા મળીએ. તેલ હલકાવું છે. જય 22. કાલુ બાપુ નું ચાલુ, કાલુ બાપુ બેઠા આડે પડશે. હવે આયા આવતો આવી ગયો. મિત્રો આ છે પેટ્રોલ બચાવવાની ટ્રીક. જોઈ શકો છો મિત્રો, ચાપ પણ બંધ છે એટલે કે ચાવી બંધ છે. તો આ પેટ્રોલ બચાવવાની રીત છે, તમે પણ ટ્રાય જરૂર કરજો. તો મિત્રો બહુ મોટું મારી પાછળ તમે જોઈ શકો છો બગીચો છે અને બે અહીંયા થોડીક ગાયો પણ છે. બીજી ગાયો તો ચડવા ગઈ છે. તો ચાલો, અને હા ખાસ તો ગૌશાળા પણ અહીંયા છે. તો ચાલો તમને અત્યારે ગાયો દેખાડું દો અને બગીચો કેવડો છે તે પણ દેખાડી દઉં. તો ચાલો હવે આપણે કરશું મહાદેવના દર્શન. તો તો મિત્રો આજનો 22 માતાજીનો વિડીયો કેવો લાગ્યો જરૂરથી કમેન્ટમાં જણાવજો. અને મિત્રો હવે બ્લોગ બહુ મસ્ત આવવાના છે. ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય જલ્દી કરી નાખજો. તો ચાલો હવે આપણે મળીએ નેક્સ્ટ બ્લોગમાં. ત્યાં સુધી તમે જોતા રહો કરંજેસા બ્લોગ. જય માતાજી.